ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આ પંક્તિને સાર્થક કરવાના હેતુથી તેમજ ભારતીય હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરવા માટે તથા બાળકને માતા પિતાના ઋણ અદા કરવાના હેતુથી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય સુરત દ્વારા આયોજિત માતૃ પિતૃ વંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પૂજ્ય શ્વેત વૈકુંઠદાસજી સ્વામી તેમજ શાળાના સંચાલક પૂજ્ય દેવ પ્રકાશદાસજી સ્વામીએ વિશેષ દાખલો કરીને ગુજરાતી માધ્યમ તથા અંગ્રેજી માધ્યમના ધોરણ 8ના 382 જેટલા વિદ્યાર્થીઓએ 689 જેટલા વાલી તથા માતા પિતાઓ સાથે મળી 1071 જેટલા વ્યક્તિઓએ આ કાર્યક્રમમાં ભાગીદાર બની પોતાનું જીવન ધન્ય બનાવ્યું હતું. સવિશેષ આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના માતા પિતાના ચરણ ધોઈને ચરણામૃતને માથા પર ચડાવીને વાલીની આરતી ઉતારી માતા પિતાને મીઠાઈના ટુકડા મોંમાં આપી તેમનું હાર પહેરાવી પૂજન કર્યું હતું. કાર્યક્રમ દરમિયાન માતા પિતાના અને બાળકના અશ્રુભીની આંખો દ્વારા કાર્યક્રમ એકદમ કરુણ તેમજ બાળકો માટે જીવનભર યાદગાર બની ગયો. બાળકો માટેની આ છેલ્લી વિધિ ન થાય. બાળકો તમારા માટે આવે તેવું પણ કર્યું છે, છતાં તમે મને જો 8મો ભણો છો